સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 3 દિવસ વીતી ગયા છતાં પૂરતી રાહત ના મળવાનો આક્ષેપ કરતા મહિલાઓએ ભાજપના ધારાસભ્ય મનુ પટેલનો ઉગ્ર વિરોધ કર્યો। સુરતના પાંડેસરા વિસ્તારમાં ભારે વરસાદ બાદ સર્જાયેલા જળબંબાકારની સ્થિતિ વચ્ચે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। 3 દિવસથી પાણી ભરાયેલા હોવા છતાં પૂરતી રાહત કે જરૂરી સુવિધા ના મળવાનો આક્ષેપ કરતા સ્થાનિક મહિલાઓએ ભાજપના ધારાસભ્ય મનુ પટેલનો વિરોધ કર્યો। મહિલાનું કહેવું છે કે તેમના ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને પીવાનું પાણી, ખોરાક તેમજ અન્ય જરૂરી સુવિધાઓ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધારાસભ્ય સ્થળ મુલાકાતે પહોંચતા મહિલાઓએ તેમની સામે જ પોતાની વ્યથા વ્યક્ત કરી અને તાત્કાલિક અસરકારક રાહત કામગીરી શરૂ કરવાની માંગ કરી। પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે તંત્ર દ્વારા કામગીરી ચાલુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ સ્થાનિકો વધુ ઝડપી અને અસરકારક પગલાંની માંગ કરી રહ્યા છે। दूसरी स्कूल में शिफ्ट किया, तीसरी 7 स्कूल में शिफ्ट किया है सबको। 2500 से ज्यादा अरे राहत ની વળતરની અરે ભાઈ તું એમને કહી દે કે વળતરની રાહતની વાત માટે આજે કાં તો કાલે સર્વેયર ગુજરાત સરકારના આવવાના છે અને એમને બાજુમાં રહીને સર્વે કરાવી લેજો। નહીં સર્વે કરાવો તો કોઈને પૈસો નહીં મળે। તમારા ઘરમાં શું થયું છે એ બધું તમે લખાવજો। નહીં લખાવો તો તમને બધાને શું કહું બીજું યાર શું કહીએ છીએ લખાવશે એનું લિસ્ટમાં નામ આવે। સર્વે વાળા આવશે, તમે ફરી ફરી લખાઈ દે। અહીંયા મત દેવા નથી આવ્યા અત્યારે એ વખતે અમારું સેવાનું જે કામ છે અમને કરવા દો, અત્યારે અમે એ જ કરીએ છીએ।